સુપ્રભાત બાળકો, કેમ છો? મજામાં? ચલો, આજે ધોરણ 7ના ગુજરાતી વિષયમાં હું તમારા સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે ગયા અઠવાડિયે પાઠ ભણ્યા હતા, પાઠ 12 હાઈસ્કૂલમાં. ઓકે, એનો આપણે સમજૂતી મેળવી લીધી છે. તો એ જે પાઠ હતો એ શેમાંથી લેવામાં આવ્યો હતો? તો ગાંધીજીની આત્મકથા જે સત્યના પ્રયોગો છે એમાંથી એ પાઠ લેવામાં આવ્યો હતો. અને એ પાઠમાં વિદ્યાર્થી જીવનના ગાંધીજીના કેટલાક સ્મરણો, એટલે કે એમની યાદ, એમના જે બનાવો બન્યા હશે એમનો બાળ વિવાહ, ખૂબ નાની ઉંમરમાં એમના લગ્ન થયા હતા, એનાથી એમના અભ્યાસમાં જે ખલેલ પહોંચ્યો અથવા વિક્ષેપ પડ્યો એની, અને એમની પોતાની શરમાળ પ્રકૃતિનું અને સેવા પરાયણ સ્વભાવનું આલેખન આમાં પાઠમાં હતું. આ પાઠનો વિડીયો તમે જોઈ લીધો છે અને પાઠની વાંચન પણ તમે કરી લીધું છે. હવે આજે આપણે એના પ્રશ્નોના જવાબ કરીશું. ઓકે, તો ચલો શરૂ કરીએ. પ્રશ્નોના જવાબ શરૂ કરતાં પહેલાં શબ્દાર્થ તમારી નોટબુકમાં લખવાના રહેશે, બરાબર? આ પાઠના અને રૂઢિપ્રયોગોમાં 4 છે. એમાં પહેલી જે છે તે કહેવત છે. જો આપણે સમજીએ, પાકા ગળે કાંઠા ન ચડે, એટલે યોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ નીવડે. એટલે દરેક વસ્તુનો અથવા જે કામ કંઈ પણ કરવાનું છે એનો યોગ્ય સમય હોય છે, અને સમયે જો એ કામ કરીએ તો જ એ કામ વ્યવસ્થિત રીતે થાય. એનો સમય નીકળી ગયા પછી એ કામ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે એને કહેવાય પાકા ગળે કાંઠા ન ચડે. એકવાર માટલું પાકું બની જાય પછી તમે એને અલગથી આકાર આપવા જાઓ તો એ બને નહીં. એટલે જ્યારે કાચું હોય ત્યારે તમે એને ગમે તે આકાર આપી શકો છો. અહીં એવું કહેવા માગે છે. ઓકે, રૂઢિપ્રયોગ છે લાજ જવી એટલે આબરૂ જવી, ગેડ બેસવી એટલે મનમાં ગોઠવાવું, અને મનમાં સમસમી રહેવું એટલે ધૂંધવાઈ ઉઠવું. એટલે તમારે આ શબ્દ સમજૂતી, આ રૂઢિપ્રયોગ છે, એમાં આ એક કહેવત છે, એ તમારે નોટબુકમાં લખવાનું છે. ઓકે, હવે અભ્યાસ. એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો. હવે પહેલો પ્રશ્ન જોઈએ. ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર થઈ? તો શું અસર થઈ એમના ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર? બેઉ ભાઈઓનું 1 વર્ષ નકામું ગયું. એટલે વિવાહ થયો એમના કારણે એમનું 1 વર્ષ નકામું ગયું. એટલે ગ ઓપ્શન અહીંયા લખવાનું. બીજો, આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. ગાંધીજી કઈ બાબતને લઈ આમ વિચારે છે? તો બાળ લગ્ન થયા એના કારણે તેમનું ભણવામાં વિક્ષેપ પડ્યો. ઓકે, એટલે અહીંયા આવશે ખ. ત્રીજું, કસરત કરવા ન જવા છતાં બાપુને નુકસાન ન થયું કારણ કે તેમને ફરવા જવાની ટેવ હતી. ઓકે, એટલે અહીંયા આવશે ગ. ચોથું, ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે ગમે તેવા હોય તો પણ ચાલે. એટલે અહીંયા આવશે ક. ઓકે, એટલે આ આપણા MCQ પૂર્ણ થયા. પછી નીચેના પ્રશ્નોના જવાબ છે એક વાક્યમાં, કે નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં આપો. પહેલું, ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? બરાબર, શિક્ષકને ઠપકો આપવો પડે એવું પોતાના હાથે ગાંધીજીથી કામ થાય, અથવા શિક્ષકને તેમ લાગે તો એ વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડતી. એટલે ગાંધીજીને એ વાત ગમતી નહોતી કે શિક્ષક એમને પોતાના કોઈ કામ માટે ઠપકો આપે, એટલે એમને એ સહન થતું ન હતું. બીજું, ગાંધીજીએ 1 વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો? કારણ કે શિક્ષકે ગાંધીજીના ખંત ઉપર વિશ્વાસ રાખીને તેમને ઉપલા ધોરણમાં ચડાવવાની ભલામણ કરી હતી. એટલે જો એવું એ ન કરે તો પછી શિક્ષકનું પણ ખરાબ દેખાય અને એમના કરેલા વાતનું પણ ખરાબ લાગે. માટે એમણે 1 જ વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય છોડ્યો નહીં, કારણ કે શિક્ષકની પણ જે એમણે આપ્યું હતું એ શિક્ષકની લાજ પણ જાય. ત્રીજું, આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે? તો આ પાઠમાં ગાંધીજીનો એક તો શરમાળ પ્રકૃતિના હોય છે, ખૂબ ઓછું બોલતા હોય છે, સત્ય અને સેવાનો આગ્રહ રાખતા હોય છે, અને શિક્ષણ પ્રત્યે એમને ખૂબ પ્રેમ હોય છે, અને એમના વિવેક પણ ખૂબ જ હોય છે. એટલે આ બધા ગુણો તમારે અહીં લખવાના. ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો? કેમ? કારણ કે એમને એવું લાગતું હતું કે ભૂમિતિનો વિષય જે છે તે ખૂબ જ સહેલો છે. કેમ? કારણ કે એમાં બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો છે. એટલે ભૂમિતિ ગાંધીજી માટે સહેલો વિષય થઈ પડતો. ઓકે, એમને એવું લાગતું હતું કે ભૂમિતિનો વિષય જે છે તે ખૂબ જ સહેલો છે, કારણ કે એમાં સીધો અને સરળ જ પ્રયોગ કરવાનો છે. એટલે આ બધા જે 4 ક્વેશ્ચન આન્સર છે, તમે પાઠ વાંચ્યો જ હશે, એમાં 4 પ્રશ્નોના જવાબ તમને સરળતાથી મળી જશે. એટલે તમે લખી શકો છો. હવે આપણે આગળ જોઈએ. હવે ત્યાં આપણો અભ્યાસ જે છે તે પૂર્ણ થયો.
હવે આપણે સ્વાધ્યાય તરફ જોઈએ. પહેલો પ્રશ્ન છે કે ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહની શી અસર થઈ. હવે બાળ વિવાહ એટલે કે નાનપણમાં જ ગાંધીજી અને તેમના ભાઈના લગ્ન કરી નાખવામાં આવ્યા, જેના કારણે શું થયું કે તેઓ અભ્યાસમાં વ્યવસ્થિત રીતે ધ્યાન આપી શક્યા નહીં અને તેમનું 1 વર્ષ ભણવાનું નકામું ગયું. પછી બીજો પ્રશ્ન છે, ગાંધીજી પોતાના વર્તન અંગે શી કાળજી રાખતા. તો એ પોતાના વર્તન અંગે ખૂબ જ કાળજી રાખતા હતા. એ હંમેશા એવું ધ્યાન રાખે કે પોતાના વર્તનને કારણે બીજાને ખોટું લાગે નહીં અથવા તો કોઈને ઠપકો મળે એવું ક્યારેય એ બોલતા નહીં. ઓકે, અને કશી ખોડ આવે એના માટે પણ એ સાવધાન રહેતા હતા. એક વખત એમને શિક્ષકનો માર પણ ખાવો પડ્યો હતો. ગાંધીજીને દુઃખ થયું હતું, એટલે હંમેશા ગાંધીજી એ વાતનું ધ્યાન રાખતા કે એમનાથી એવું કોઈ કામ ન થાય જેથી એમને કોઈ શિક્ષક બોલે અથવા એમને જીવનમાં કંઈક ઠપકો સાંભળવો પડે. એટલે એ એકદમ વ્યવસ્થિત રીતે કામ કરવામાં માનતા હતા. ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી. શિક્ષકનો ઠપકો ખાવો પડે એ વાત એમને અસહ્ય થઈ પડતી હતી. પછી ગાંધીજીને કયા કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો. એક તો પહેલું તો ગાંધીજીનો શરમાળ સ્વભાવ હતો, એ શરમાળ પ્રકૃતિના હતા. પછી કસરતનો તાસ ફરજિયાત થતાં પિતાની સેવા કરવામાં એમને વિઘ્ન પડતો હતો. 2 કારણો હતા. એક તો એ શરમાળ પ્રકૃતિના હતા અને એમના પિતાની સેવા કરવામાં એમને સમય નહોતો મળતો. એ કસરત કરવા જાય તો પિતાની સેવા કરી શકતા ન હતા, એ માટે એમને કસરત ગમતી નહોતી. પછી 5મું છે, સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો શું હતા. તો એ માનતા હતા કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે, અક્ષર સારા જ જોઈએ. તેમના મતે સારા અક્ષર એ સારા ભણતરની નિશાની છે, એટલે જો અક્ષર હંમેશા સારા જ હોવા જોઈએ. ચિત્રકળા શીખવાથી બાળક સારા ચિત્રો દોરતા શીખે છે અને સારા અક્ષર કાઢતા શીખે છે. એટલે ચિત્રકળાને લીધે જ બાળકના અક્ષર નાનપણથી જ મોતીના દાણા જેવા થાય છે. આ વિચારો ગાંધીજીના છે સારા અક્ષર પ્રત્યે. ઓકે, 6 છે, જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો જણાવો. ગાંધીજી એમ માનતા હતા કે દરેક વ્યક્તિએ માતૃભાષામાં જ શિક્ષણ લેવું જોઈએ, પણ માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી વગેરે અંગ્રેજી એ ભાષાઓને પણ ધ્યાન આપવું જોઈએ. ઓકે, અને ભાષા પદ્ધતિસર શીખવામાં આવે તો કોઈપણ ભાષા આપણે અઘરી લાગતી નથી, એને પણ વ્યવસ્થિત રીતે એનું જ્ઞાન મળે તો દરેક ભાષા સરળ થઈ જાય છે. ઓકે, એટલે આ સ્વાધ્યાયના પહેલાં 6 પ્રશ્નો હતા. ખૂબ જ ઇઝી છે અને પાઠમાંથી સરળતાથી એના આન્સર મળી જાય. અને જો તમે પાઠ વ્યવસ્થિત રીતે સમજ્યા હો તો તમે મોડે પણ આના આન્સર્સ આપી શકો. પ્રશ્ન 2 છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આ તો આપણે ઘણી બધી વાર કરી ગયા છે. શબ્દકોશનો ક્રમ એટલે અ, આ, ઈ અને ક, ખ, ગ. તો સૌથી પહેલાં આપણે જોઈએ અ, આ, ઈ વાળા કયા શબ્દો છે. તો પહેલો આવશે અરબી. અરબી 1 નંબર. પછી ઇસ્લામ 2 નંબર પર આવશે. 3 નંબર પર આવશે ઋષિ. પછી 4 ક, ખ, ગ શરૂ થશે. હવે સ્વર પૂર્ણ થયા, હવે વ્યંજન. તો પછી ખેડૂત, પછી જ્ઞાન, પછી ફારસી, મજબૂત, માહિતી, સમિતિ અને સંસ્કૃત. ઓકે, એટલે આ રીતે તમારે શબ્દકોશના ક્રમમાં એ શબ્દોને ગોઠવવાના અને ફરીથી લખવાના છે. હવે આગળ પ્રશ્ન 3 છે કે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પહેલું છે મનમાં સમસમી રહેવું એટલે કે ધૂંધવાઈ ઉઠવું. બીજું છે ગેડ બેસવી એટલે કે મનમાં ગોઠવાવું. ત્રીજું લાજ જવી એટલે કે આબરૂ જવી. આનો અર્થ અહીંયા લખ્યો છે મેં, તમારે અર્થ લખીને એનું તમારા શબ્દોમાં એનો વાક્ય બનાવવાનો. પછી સમાનાર્થી શબ્દ છે. ચીવટ એટલે ચોકસાઈ, કેળવણી એટલે શિક્ષણ, વિઘ્ન એટલે કે અડચણ, મુક્તિ એટલે કે છુટકારો કરવો, નિકટ એટલે કે નજીક. આ સમાનાર્થી શબ્દોના જવાબ છે. વિરોધાર્થી છે કામનું એટલે નકામું, ઇષ્ટ અનિષ્ટ, ગણના અવગણના, સ્મરણ વિસ્મરણ, ગમો અણગમો અને વિઘ્ન એટલે કે નિર્વિઘ્ન. બરાબર, વિઘ્ન એટલે કંઈક બાધા આવીને વિઘ્ન કહેવાય, નિર્વિઘ્ન એટલે કે બાધા વગર એ કામ પૂર્ણ થવું. પછી અહીં કહેવત છે, મેં તમને હમણાં સમજાવી ને કે પાકા ગળે કાંઠા ન ચડે. એ કહેવત તમારે અહીં સમજીને તમારા શબ્દોમાં 2-3 વાક્યો લખવાના અને બીજી આવી 5 કહેવતો તમારા મમ્મી પપ્પા અથવા દાદા દાદી પાસે પૂછવાની છે અને અહીં તમારે લખવાની છે. પણ એ કહેવત લખો તો તમને સમજ પડવી જોઈએ કે કહેવતમાં કહેવા શું માંગે છે. ઓકે, એટલે આ હોમવર્કમાં છે. પછી વિશેષણ શોધવાના છે, જે વિશેષણનો આખો વ્યાકરણનો અલગ ટોપિક છે. વિશેષણ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય એડજેક્ટિવ. ઓકે, એ આપણે વ્યાકરણનો જે ટોપિક છે તે આપણે અલગથી ભણીશું.
બરાબર. પણ અહીં સમજવું હોય તો આપણે હમણાં સમજી શકાય કે મને અતિશય દુઃખ થયું, તો દુઃખ થયું પણ કેવું? અતિશય. એટલે અહીંયા વિશેષણ છે અતિશય. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી પણ કેવી હતી? તીવ્ર. ત્રીજું, સંસ્કૃત શિક્ષણને ઘણું દુઃખ થયું, શિક્ષકને. તો દુઃખ તો થયું પણ કેવું? ઘણું. એટલે ઘણું અહીં વિશેષણ છે, એને કહેવાય એડજેક્ટિવ. હવે 8મું છે તમારા જીવનમાં બનેલા તમને ગમતા 2 પ્રસંગો લખો. હવે તમારા જીવનમાં જે સારા પ્રસંગ બન્યા છે અથવા નરસા, બરાબર, જે તમને કોઈ પૂછે તો તમે કહી શકો એવા 2 પ્રસંગો અહીં તમારે તમારા શબ્દોમાં લખવાના. પછી પ્રશ્ન 9માં છે સૂચવ્યા મુજબ કરો. ગાંધીજીના જીવન પ્રસંગો એકત્ર કરો અને વાંચો. ગાંધીજી વિશે તમને યુટ્યુબ પર અથવા તો ગૂગલ પર જે પણ મળે એ વાંચો અને એમાંથી એમના જીવન પ્રસંગો એકત્ર કરીને લખો. તમે વાંચેલા પ્રસંગોમાંથી કોઈ એક પ્રસંગ લખો અને ગાંધીજીના સદ્ગુણોની યાદી કરો. આ 3 પ્રશ્નોના જવાબ તમને હોમવર્કમાં જ કરવાના છે, બરાબર. આગળ છે તમે લખેલો પ્રસંગ પ્રાર્થના સભામાં વાંચો. તમને આ પ્રસંગ શા માટે ગમ્યો તે તમારા મિત્રો સમક્ષ કહો. હવે આ 3 પ્રશ્નો અને આ 2 ટોટલ 5 પ્રશ્નોમાંથી તમારે ગાંધીજીનો કોઈ પણ એક જીવન પ્રસંગ લખવાનો છે અને એના લગતા એમના જે સદ્ગુણો છે એ તમારી યાદી બનાવવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો અહીં આપણો જે પાર્ટ 12 છે હાઈસ્કૂલમાં આત્મકથા એ અહીં પૂર્ણ થાય છે. એનો અભ્યાસ સ્વાધ્યાય શબ્દાર્થ સાથે. એટલે તમારે આ વીકમાં આ પાઠના શબ્દાર્થ, રૂઢિપ્રયોગ, અભ્યાસ સ્વાધ્યાય જે પણ છે તે બધું જ નોટબુકમાં સરસ અક્ષરે લખીને મને ઈમેલ કરવાનું રહેશે. સો ઓકે સ્ટુડન્ટ્સ, ટિલ ધેન બાય એન્ડ હેવ અ નાઇસ ડે.